નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ની ગુજરાતી વિષયની 13/4/2024ને શનિવારના રોજ એટલે કે આવતીકાલે જે દ્વિતીય સત્રાંત પરીક્ષા લેવાની છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણે ધોરણ 6 ગુજરાતી માટે એક મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે અને આ જે અસાઇનમેન્ટ છે તમારી સ્વાધ્યાયન પોથી, એકમ કસોટીઓ, ગયા વર્ષના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકમાંથી જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે બ્લુ પ્રિન્ટ પ્રમાણે, અધ્યયન નિષ્પત્તિઓ પ્રમાણે આપણે તૈયાર કરેલું છે અસાઇનમેન્ટ। આ અસાઇનમેન્ટની અંદરથી ઘણા બધા પ્રશ્નો પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે। જો તમારે 80માંથી 80 માર્ક્સ પૂરા મેળવવા હોય અથવા તો વધારેમાં વધારે અને સારામાં સારા માર્ક્સ મેળવવા હોય તો જરૂરથી આ અસાઇનમેન્ટ મેળવી લેજો। અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્રની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। ચાલો તો શરૂ કરીએ ધોરણ 6ના ગુજરાતી વિષયનું આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સોલ્યુશન। સમય છે સવારે 8 થી 11 અને કુલ 80 ગુણનું પ્રશ્નપત્ર રહેશે। પ્રશ્ન નંબર 1 નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ લખો જેના કુલ 8 માર્ક્સ છે। પહેલો સવાલ, મિનીએ એના પપ્પાની ડાયરીમાં શું જોયું? તો જવાબ આવશે, મિનીએ એના પપ્પાની ડાયરીમાં તારીખવાર લખેલો હિસાબ, કામની નાનકડી નોંધ ને કોરા પાના જોયા। ડાયરી પરના પ્લાસ્ટિક કવરમાં છેલ્લા પાનાની સામેના કવર પેજ પરની પારદર્શક પટ્ટી નીચે એક નાનકડો મમ્મી પપ્પાનો ફોટો જોયો। બીજો સવાલ, સંભાળ રાખનાર માજીના ગયા પછી મિનીએ શું કર્યું? તો સંભાળ રાખનાર માજીના ગયા પછી મિની મેઇન ડોર અંદરથી લોક કરી નાચતી કૂદતી રહી। તેણે ન તો બહેનપણીને બોલાવી કે ન તો ટીવી જોયું। કાર્ટૂન નેટવર્ક પર ટોમ એન્ડ જેરી જેમ ઘરમાં ઉથલપાથલ કરી। ત્રીજો સવાલ, મેઘાણીએ પોતાનું વિલાપી નામ કેમ સ્વીકાર્યું? મેઘાણી બગસરાની હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે એમને કલાપીના કાવ્યોનો પરિચય થયો। કલાપીના કાવ્યો તેઓ દર્દભરી હલકથી ગાતા। સૌ મિત્રોને સ્નેહીજનો એમને કલાપીને બદલે વિલાપી કહેતા। મેઘાણીએ પોતે એ રીતે પોતાનું વિલાપી નામ સ્વીકારી લીધું। ત્યાર પછી ચોથો સવાલ, સાહિત્ય ભેગું કરવામાં મેઘાણીને શી અગવડો વેઠવી પડતી? તો લોક સાહિત્ય ભેગું કરવામાં એ વખતે આજના જેવી સગવડો નહોતી। રેકોર્ડિંગ કરી લેવાની સગવડ પણ નહોતી। વાહન વ્યવહારની સગવડ નહોતી। મોટાભાગે ઘોડે બેસીને કે ઊંટ ઉપર બેસીને રખડપટ્ટી કરવી પડતી। ભોજનની પણ અગવડતા વેઠવી પડતી। મિત્રો, ધોરણ 3થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન છે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। અને અસાઇનમેન્ટનો જો તમે અભ્યાસ કરી લેશો તો તમે સારામાં સારા માર્ક્સ મેળવી લેશો, કારણ કે આપણે અધ્યયન નિષ્પત્તિના આધારે, બ્લુ પ્રિન્ટના આધારે તમારી સ્વાધ્યાયન પોથી, એકમ કસોટી, ગયા વર્ષના પ્રશ્નપત્ર અને જે પાઠ્યપુસ્તક છે તેમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો વીણીને આપણે અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે। તો દરેક શિક્ષક મિત્રો અને દરેક વિદ્યાર્થી મિત્રોએ પણ આ પીડીએફ અવશ્ય મેળવી લેવી અને તેનો અભ્યાસ કરી લેવો। હવે વોટ્સઅપ પર જો તમારે પીડીએફ જોઈતી હોય તો નંબર આપેલો છે 7046222255। આ નંબર ઉપર કોલ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો। ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના જવાબ 2-3 વાક્યમાં લખો જેના કુલ 6 માર્ક્સ છે। એમાં પહેલો સવાલ, તડકી આવી એ પહેલાંના દ્રશ્યનું વર્ણન કરો। તો તડકી આવી એ પહેલાં બધે અંધકાર છવાયેલો હતો। ઢાળ, દિશાઓ, માર્ગ અંધકારથી ઘેરાયેલા હતા। સીમ ઝાડ સૂના હતા। રસ્તા ગંદા હતા। કલશોર નહોતો। સૂરજ તળાવમાંથી નીકળ્યો નહોતો। બીજો સવાલ, એકરો જાનેરે કવિતા શું કરવા માટેનો જોશ ભરે છે? આ કવિતા જીવન સામે એકલવીર બની ઝઝૂમવા માટેનું પ્રેરણાગાન છે। કવિ કહે છે કે સત્યના માર્ગે કોઈ સાથ આવે કે ન આવે, કોઈ સહકાર આપે કે ન આપે, કંટક માર્ગે નિરાશ થઈ જવાય તો પણ અડગ મનથી અંધકાર ભર્યા માર્ગે પ્રકાશ પાથરતા રહેવું, નવી કેડી કંડારવી। ત્રીજો સવાલ, ટેકરીની સાંકળ શાની છે? તે લોખંડની કેમ નથી અને તેને સાંકળ શા માટે કહી છે? તો જોઈએ ઉત્તર, ટેકરીની સાંકળ પથ્થરોની બનેલી છે। પથ્થરોને કુદરતે ટેકરી ઉપર ગોઠવ્યા છે। કુદરત લોખંડની સાંકળ ન બનાવે તેથી તે લોખંડની નથી। સાંકળની જેમ પથ્થરો એકબીજા સાથે જોડાઈને ટેકરી ઉપર પથરાયેલા હોવાથી તેમને સાંકળ કહી છે। ત્યાર પછી આગળનો સવાલ, અહીંયા કહ્યું છે કે સામગ્રી વિવેચનાત્મક ચિંતન કરે છે। ફકરો આપણને આપેલો છે, એના ઉપરથી કેટલાક પેરેગ્રાફ સવાલ આપેલા છે। સવાલના ઉત્તર આપણે લખવાના છે। કુલ 5 માર્ક્સનો પ્રશ્ન છે। તો પહેલો સવાલ, પ્રથમ બીજનો વિકાસ કેવી રીતે થયો? તો પ્રથમ બીજના મૂળ જમીનમાં ઊંડે ગયા। તેના ફણગાઓ જમીનની ઉપર તરફ વિકાસ પામ્યા।
તેની કળીઓ જાણે વર્ષા ઋતુનું આગમન કરતી હોય એવી રીતે ખીલી ઉઠી. આ રીતે પ્રથમ બીજનો વિકાસ થયો. ત્યાર પછી બીજો સવાલ, કયા બીજનો વિકાસ ન થઈ શક્યો, કેમ? તો બીજા બીજનો વિકાસ થઈ શક્યો નહીં, કારણ કે બીજા બીજને ખૂબ ડર લાગતો હતો કે નીચે જમીનમાં અંધારાનો સામનો કરવો પડશે, કળીઓને જીવડાઓ ખાઈ જશે અને કોઈ તેમણે ઉખાડી નાખશે. ત્રીજો સવાલ, તમે તમારા જીવનમાં કયા બીજના વિચારને અપનાવશો? તો અમે અમારા જીવનમાં પ્રથમ બીજના વિચારને અપનાવશું, જે અમારી પ્રગતિ અને વિકાસને પ્રકટ કરે છે. ચોથો સવાલ, બંને બીજના જીવનનો દ્રષ્ટિકોણ કેવો છે? તો પ્રથમ બીજનો દ્રષ્ટિકોણ પ્રગતિશીલ છે, જ્યારે બીજા બીજનો દ્રષ્ટિકોણ નિરાશાજનક છે. પાંચમું, ફળદ્રુપ જમીનના એક કિસ્સામાં બે બીજ બાજુમાં પડ્યા હતા. રેખાંકિત પદનો સમાનાર્થી શબ્દ લખો. તો અહીંયા જવાબ આવશે ઉપજાઓ. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, આપેલી કાવ્ય પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. એમાં પહેલું છે, વિદ્યા વિનયથી શોભે છે. તો વિદ્યા નામના ધનને કોઈ ચોરી શકતું નથી, એ વાપરતા વધે છે. વિદ્યા વાદ વિવાદ માટે નથી, કોઈને હરાવવા માટે નથી, આપણા અહંકારને પ્રગટ કરવા માટે નથી. જેમ વૃક્ષો ફળોથી લચી જાય ત્યારે નીચેની તરફ નમે છે, તેમ વિદ્યા વધતા આપણામાં નમ્રતા આવવી જોઈએ. વિદ્યા નમ્રતા કે વિનય વિવેકથી શોભે છે. વિદ્યા અને વિનય એક જ સિક્કાની બે બાજુઓ છે. વિનય વિનાની વિદ્યા વાંજણી કહેવાય. ત્યાર પછી બીજો સવાલ, પરિશ્રમ એ જ પારસમણી. તો પ્રસ્તુત પંક્તિ પ્રારબ્ધવાદીઓને ચેતવણી આપે છે. સાથે સાથે પરિશ્રમ જ પારસમણી છે એ જીવન મૂલ્યને સચોટ રીતે સમજાવી જાય છે. જિંદગીના રહસ્યને હસ્તરેખામાંથી ઉકેલીને ઉન્નતિ અને સિદ્ધિને નસીબ દ્વારા ઝંખતા આળસુઓને કવિ ઉદ્યમનો મહિમા સમજાવે છે. ઉદ્યમ એ સફળતાની ચાવી છે. નસીબ તો ઘેલું છે, તેના ઉપર ભરોસો છે રાખી શકાય. નસીબમાં લખાયેલા સિદ્ધિને સાકાર કરવા પરિશ્રમ તો કરવો જ પડે. નહીં સિદ્ધતી શાળા મનોરથ, એટલે કે માત્ર ઈચ્છાઓ કરવાથી કાર્યની સફળતા નથી થતી. જેમ સૂતેલા સિંહના મોઢામાં હરણાઓ આપોઆપ આવતા નથી, એ માટે જંગલના રાજાને પણ શિકાર કરવા માટે પરિશ્રમ કરવો પડે છે. આવી જ રીતે આ સમગ્ર સોલ્યુશન અહીંયા તમને આપેલું છે. ત્યાર પછી ત્રીજું આપણને આપેલું છે, પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. તો પ્રાર્થના એ આત્માનો ખોરાક છે, એ પણ તમે જોઈ શકો છો. જવાબ આપણે અહીંયા ખૂબ જ સરસ રીતે દર્શાવેલો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, બંને શબ્દોના શબ્દ સમૂહનો ઉપયોગ કરીને એક અર્થપૂર્ણ વાક્ય બનાવો. નિશસ્ત્ર અને ત્રાટકવું. તો અહીંયા વાક્ય બનશે, અભિમન્યુને નિશસ્ત્ર જોઈ કૌરવો તેના ઉપર ત્રાટક્યા. બીજું છે, વેર વિખેર અને ફાળ પડવી. તો વાક્ય બનશે, પાંડવોને વેર વિખેર થયેલા જોઈ દ્રૌપદીને ફાળ પડી. અભાગી અને હાક. તો વાક્ય બનશે, એ અભાગીનો વધ કરી દુર્યોધને હાક પાડી. રાન અને હૈયું. તો વાક્ય બનશે, ગીરનું રાન જોઈ મારું હૈયું હરખાય છે. ટાણું અને ગાણું. તો ટાણું જોઈને મનનું ગાણું ગા. ભેદવું અને ભાગવું. તો સામું સાંગી લોકોની લાઈન ભેદીને ભાગી ગયો. ત્યાર પછી નીચેના તળપદા શબ્દોના અર્થ લખો. રાડ એટલે કે ચીસ અથવા તો ભયના સામનાની સામૂહિક હાકલ. હાવજ એટલે સિંહ અથવા તો સાવજ. સોટો એટલે લાકડી અને લાલ ધ્રમેલ એટલે કે રાતીચોળ. મિત્રો, ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન છે, અને જે અસાઇનમેન્ટ છે, બ્લુપ્રિન્ટ મુજબની જે અસાઇનમેન્ટ છે, તેમના સંપૂર્ણ સોલ્યુશનની PDF આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે. તો જરૂરથી આ સોલ્યુશનની PDF જે છે તે મેળવી લેજો, તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે. તો દરેક વિદ્યાર્થીઓએ અસાઇનમેન્ટ મેળવી લેવું, કારણ કે જો અસાઇનમેન્ટનો તમે અભ્યાસ કરી લેશો તો પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ તમે પ્રાપ્ત કરી શકશો. પ્રશ્ન નંબર 5, નીચેના વાક્યોના કાળ ઓળખાવો અને લખો. એમાં પહેલું, તે દુકાન જોવા ચાલી નીકળે. તો વર્તમાન કાળ. બીજું, તેણે દુકાનનું બરાબર નિરીક્ષણ કરી લીધું એટલે ભૂતકાળ. ત્રીજું, તેણે દુકાનમાંથી નાસ્તો ખરીદ્યો એટલે વર્તમાન કાળ. ચોથું, નાસ્તો નિશાળમાં મોકલાશે એટલે ભવિષ્યકાળ. અને પાંચમું, નિશાળના બાળકો ધરાઈને નાસ્તો ખાતા હશે તો ભૂતકાળ. આપેલા શબ્દોવાળા બે વાક્યો કે પંક્તિઓ અપરાજય અને અકેલા જાનેરેમાંથી શોધીને લખો અને એક વાક્ય પંક્તિ નવા બનાવીને લખો, જેના કુલ 5 માર્ક્સ છે. પહેલું છે, તો પદ્મની પાંખડી બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે. બીજું, જો તું પ્રવાસમાં આવીશ તો જ હું આવીશ. ત્યાર પછી છે કે સુભદ્રા કહેતી હતી કે અભિમન્યુ પદ્મ ભેદી શકશે. અને બીજું, વિપુલે કહ્યું કે હું તારી સાથે જ આવીશ. ત્રીજું છે પરંતુ, એટલે કે કાકાશી આ પદ્મ હું ભેદી શકીશ, પરંતુ મારા પદ્મ પ્રવેશ પછી જો તેની પાંખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે. અને બીજું, મારે મદદની જરૂર હતી પરંતુ કોઈએ મદદ ન કરી. ત્યાર પછી છે જ્યારે અને ત્યારે. તો જ્યારે એ બેસે મોં ફેરવી સૌ ડરી જાય, ત્યારે હૈયું ખોલી અરે તું
મન મૂકી. જ્યારે વરસાદ આવે છે ત્યારે કીચડ થાય છે. અને ભીમ અભિમન્યુ પાસે આવ્યો અને કહ્યું, અમે તને ઘેરાવા નહીં દઈએ. બીજું, મને નદી અને દરિયો બંને ગમે. ત્યાર પછી નીચે આપેલા વાક્યમાં રહેલી ક્ષતિઓ શોધો, તેને સુધારીને વાક્ય ફરીથી લખો, જેના કુલ 5 માર્ક છે. પહેલો સવાલ, આમ બોલતી વખતે મને પપ્પાનો ચહેરો ભલે દેખાય નહીં, પણ કેવો હશે એ હું કલ્પી શકતી હતી. તો આમ બોલતી વખતે મને પપ્પાનો ચહેરો ભલે દેખાય નહીં, પણ કેવો હશે હું કલ્પી શકતી હતી. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને 3 વાક્યો આપવામાં આવેલા છે અને બીજા 2 વાક્યો નીચે આપેલા છે, તેને સુધારીને આપણે લખેલા છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6 કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો, જેના કુલ 5 માર્ક છે અને 5 ખાલી જગ્યાઓ આપણને આપેલી છે. જુઓ, કૃષ્ણ અને અભિમન્યુ ખાલી જગ્યા શસ્ત્ર અભ્યાસ કરતા હતા તો ક્રીડાંગણમાં. ત્યાં આવીને સૈનિકે કહ્યું કે ભોજન કક્ષમાં મહારાણી તમને બંનેને ખાલી જગ્યા માટે યાદ કરે છે, તો ભોજન. હમણાં જ આવીએ છીએ, કૃષ્ણે સેવકને કહ્યું. ભોજન કક્ષ તરફ જતા અભિમન્યુ કોઈક બાબત વિશે ગંભીરતાથી વિચાર કરતો હતો. અભિમન્યુનો વિચારમગ્ન ચહેરો જોઈને કૃષ્ણે પૂછ્યું, શું વિચારી રહ્યો છે વત્સ? મામાશ્રી, જેમ તમે મને યુદ્ધ વિદ્યા શીખવો છો, એમ મારા બીજા ભાઈઓને કોણ શીખવતું હશે? તારા બધા ભાઈઓને તારા જેવો યુદ્ધ વિદ્યા શીખવાનો શોખ ન પણ હોય? પુત્ર, બધા રાજકુમાર અભિમન્યુ ન હોય ને? કૃષ્ણે હસીને વાત ટાળવાનો પ્રયત્ન કર્યો. હા, એ ખરું. અને બધાના મામા પણ કૃષ્ણ ન હોય. અભિમન્યુનો ઉત્તર સાંભળી કૃષ્ણ ખડખડાટ હસી પડ્યા. ત્યાર પછી ભાવ દર્શાવતા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. ચિંતા, તો ફિકર અથવા તો કાળજી. વાક્ય બનશે, મમ્મી સિવાય મારી ચિંતા કરનારું કોઈ નથી. પાનો ચઢાવવો એટલે કે પ્રોત્સાહન આપવું, તો વાક્ય બનશે, રમતોત્સવ વખતે દોડનારના નામની બૂમો પાડીને બધા પોતપોતાના મિત્રોને પાનો ચડાવે છે. આંખમાં પાણી આવી જવું એટલે કે આંસુ નીકળી આવવા, તો વાક્ય બનશે, અભિમન્યુની વાર્તા વાંચી આંખમાં પાણી આવી ગયું. અથડાવું એટલે રખડવું અથવા તો ભટકવું, તો વાક્ય બનશે, આશરે 20 લાખ વર્ષો પહેલાંના આદિમાનવો અથડાતું જીવન જીવતા હતા. હાક એટલે કે બોલાવવા માટેની બૂમ, તો સાંજ પડતા જ મેહુલ બધાને રમવા માટે હાક પાડે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7 નીચેના પાત્રોનો પરિચય આપો, જેના કુલ 1 લખવાનો છે. સવાલ કુલ 5 માર્ક્સનો પ્રશ્ન છે. તો પહેલું આપણને અહીંયા પરપોટો આપેલો છે, તો પરપોટાનું પાત્રાલેખન કર્યું છે. ત્યાર પછી બીજું લીલો આપેલું છે, તો લીલાનું પાત્રાલેખન આપેલું છે. ત્યાર પછી આપેલ ચિત્રને જોઈને તેના વિશેનું વર્ણન કરો. તો અહીંયા તમે જોઈ શકો છો કે વૃક્ષારોપણનું કાર્ય કરતા 2 છોકરાઓ જે છે તેનું અહીંયા ચિત્ર આપણને આપેલું છે. તો આપણે એના ઉપરથી લખી શકીએ કે ભાઈ આપેલ ચિત્ર બગીચાનું છે. બગીચામાં એક છોકરી અને એક છોકરો ફૂલ છોડને પાણી પાઈ રહ્યા છે. બગીચામાં વિવિધ ફૂલ ખીલેલા દેખાઈ રહ્યા છે. બગીચામાં 5 વૃક્ષો છે. છોકરી છોડને ખાતર અને પાણી નાખી માવજત કરી રહી છે. પ્રશ્ન નંબર 8 નીચેનામાંથી કોઈ પણ એક પ્રશ્નનો જવાબ આપો. એમાં પહેલું છે પોષ મહિનાની તડકી. તો આપણે તમે જોઈ શકો છો કે નિબંધ જે છે તે અહીંયા આપણને દર્શાવવામાં આવેલો છે. આ પ્રમાણે આપણે લખી શકીએ. મિત્રો, ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને આપણે અસાઇનમેન્ટના સોલ્યુશન તૈયાર કરેલા છે. આ અસાઇનમેન્ટ તમારી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થાય એમ છે, કારણ કે આપણે અસાઇનમેન્ટની અંદર તમારી સ્વાધ્યાયન પોથી, એકમ કસોટીઓ, ત્યાર પછી ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો વીણીને આપણે આ ચેપ્ટરની અંદર, આ યુનિટની અંદર, આ અસાઇનમેન્ટની અંદર લીધેલા છે. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ અસાઇનમેન્ટનો અભ્યાસ કરી લેવો. બીજું, વેકેશન દરમિયાન બની ગયેલી કોઈ યાદગાર પ્રવાસનું વર્ણન કરો. તો અહીંયા તમે જોઈ શકો છો યાદગાર પ્રવાસ વિશે સરસ મજાની માહિતી આપણે અહીંયા રજૂ કરી છે. દોસ્તો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 3 થી 8ના બધા જ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન સાથેના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે. જો આ વિડીયો અથવા તો જો આ પીડીએફ તમે મેળવવા ઈચ્છતા હોય તો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે. લિંક ઉપર ક્લિક કરી અને તમે આ જે પીડીએફ છે તે સીધી તમારા વોટ્સઅપ ઉપર મંગાવી શકો છો. તો જરૂરથી આ પીડીએફ મેળવી લેજો, કારણ કે તમને આ દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે, કારણ કે એમાં જવાબો સાથે સવાલ આપેલા છે.